સ્વાધ્યાય 8 દાખલા નંબર છે 5 આ રીતે આપ્યું છે તમને √3 √2 -√3 -√2 તો બાળકો અહીંયા આપણે કિંમત શોધવાની છે તો આના માટે સરળતા માટે આપણે જોઈએ કે પહેલા એટલું ધારી લેશું અને સાદુરૂપ આપશું કે x y 6 √3 ની જગ્યાએ x અને √2 ની જગ્યાએ y લીધા છે વચ્ચે પ્લસ લીધા છે આનું માત્ર પછી આનું સાદુરૂપ આવશે તો અહીંયા આપણે જોઈએ આનું સાદુરૂપ લઈ સૂત્ર અનુસાર તો 6c0 x raised to 6 પહેલાની 6 ઘાત બીજાની 0 એટલે લખવાની જરૂર નથી 6c1 x raised to 5 into y 6c2 x raised to 4 into y square 6c3 x raised to 3 x y raised to 3 બરોબર 6 5 4 3 પછી x 6c2 x raised to 2 y raised to 4 6c2 ની સોરી 6c4 પછી 6c5 x y raised to 5 અને છેલ્લે 6c6 y raised to 6 થઈ જશે x raised to 0 એટલે લખવાની કઈ જરૂર નથી હવે બાળકો સેમ પોઝિશન એ જ રીતે અહીંયા x પ્લસ અને સોરી x માઈનસ y લેશું હવે પ્લસ લીધા હતા માઈનસ અહીં માઈનસ છે એટલા માટે રેસ ટુ 6 તો બાળકો આનું સાદુરૂપ તો આ જ છે ખાલી માઈનસ પ્લસ નો ફેરફાર બીજું ચોથું ને છઠ્ઠું પદ માઈનસ થાય આપણે જોઈએ કે નિયમ અનુસાર 6c0 x raised to 6 આ બીજું 6c2 પછી આપણે જોઈએ કે બીજું ચોથું 6c3 6c4 એમનો માઈનસ 6c5 x y raised to 5 બરોબર અને છેલ્લે આ 6c6 એમનો જ રહેશે આપણે જો કે આમાં લોપની રીત દર્શાવીને લોપ એટલે વચ્ચે માઈનસ છે તો આ બે વચ્ચે હું માઈનસ લઉં છું કે x y raised to 6 માઈનસ x માઈનસ y raised to 6 હવે અહીંયા વચ્ચે માઈનસ નિશાની છે તો લોપની રીતે નિશાની વિરુદ્ધ કરના પ્લસ માઈનસ પ્લસ માઈનસ આ પ્લસ માઈનસ આ પ્લસ અને આ માઈનસ તો આ પદ u આ બે વખત છે એટલે 2 6c1 x raised to 5 into y આ u બે વખત છે એટલે 2 6c3 x raised to 3 y raised to 3 પછી 11 6c5 બે વખત 2 6c5 x y raised to 5 રેડી પછી આ 6 વાળું જાય છે પ્લસ માઈનસ તો તમારી પાસે આટલું વધે છે તો અહીંયા આપણે જેટલું સામાન્ય નીકળે એટલું 2 અને xy સામાન્ય તો અહીંયા આપણે એમ કહી શકીએ કે 6c1 એનું સાદુરૂપ સાથે દેતા જ જઈએ આપણે એટલે 6 આવશે x કોમન નીકળી ગયો એટલે x raised to 4 y નીકળી ગયો 2 નીકળી ગયા 6c3 એટલે 6 multiply 5 4 3 2 1 xy નીકળી જાય છે એટલે x2 y2 વધે છે પ્લસ 2 નીકળી ગયા 6c5 6 આવશે x નીકળી જાય y raised to 4 વધે છે હવે જેટલું સાદુરૂપ થાય તો આ 2 3 6 ગયા 2xy બ્રેકેટ ની અંદર 6c4 એટલે 6 x raised to 4 plus 4 x2 y2 plus 6 y raised to 4 આ 2 હવે x ની જગ્યાએ આપણે શું લેવાનું છે √3 બરાબર તો આગળ મૂકી દઈએ √3 plus √2 raised to 6 minus √3 minus √2 raised to 6
હવે √3 √2 બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 6 √3 રેઝ ટુ 4 પ્લસ 4 અહીંયા બાળકો 5 4 20 વળી ભૂલાઈ જશે 3 2 6 આ 20 √3 રેઝ ટુ 2 √2 રેઝ ટુ 2 પ્લસ 6 √2 રેઝ ટુ 4 હવે અહીંયા આ 2 √6 અંદર આપણે વાત કરીએ 6 ગુણ્યા 9 થશે √3 4 વખત થશે પ્લસ 20 3 અને આ 2 ઉપર વધશે તો બી જશે પ્લસ 6 અને અહીંયા આવશે 4 √2 4 વખત એટલે એનો આન્સર આવશે 4 હવે बराबर आ 2m નો √3 ગુણ્યા √2 એટલે √6 કરી નાખા 6 √3 રેઝ ટુ 4 એટલે ઈ આવશે 9 આ 20m નો √3 નો સ્ક્વેર એટલે 3 √2 નો સ્ક્વેર એટલે 2 6 √2 રેઝ ટુ 4 એટલે એના આવશે 4 હવે આપણે જોઈએ કે ટોટલ 2 √6 બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 9 6 54 અહીંયા 3 દુ 6 6 દુ 12 ગુણ્યા 10 એટલે 120 પ્લસ 6 4 24 બરોબર બાળકો 2 √6 મલ્ટીપ્લાય હવે અહીંયા 4 4 8 2 2 4 ને 9 અને અહીંયા 1 બરોબર તો અહીંયા ગુણાકાર આડું 16 નો છોકરો વધ્યા 9 દોઢા ને 19 નો નવડો વધ્યા 2 કા 2 ને 3 √6 આન્સર જોઈ લઈએ નંબર 5 રેડી છે બાળકો આનું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટર ની મદદથી આપશો તો પણ આવશે બરોબર છે હવે નંબર 6 આને જેવો દાખલો છે a square plus under root a square minus 1 whole raised to 4 plus a square minus under root a square minus 1 whole raised to 4 ની કિંમત શોધો તો બાળકો દાખલો છે એ ઉપર મુજબ જ કરવાનો છે આની જગ્યાએ x આની જગ્યાએ y તો આપણે કહી શકીએ કે અહીં x y raised to 4 રેડી તો રાબેતા મુજબ દ્વિપદી પ્રમેયનું સૂત્ર લાગુ પાડી દેવાનું આ ઘાત 4 છે એટલે 4c0 x raised to 4 सूत्र 4c1 x raised to 3 into y plus 4c2 x raised to 2 into y square बराबर plus 4c3 x y cube plus 4c4 y raised to 4 થઈ જશે એકની ઘાત ઘટે ની બીજાની ઘાત વધતી જાય આપણે યાદ રાખવાનું હવે એ જ રીતે x x y રેઝ ટુ 4 તો વચ્ચે અહીંયા માઈનસ છે રેડી એટલે x y લીધા બીજું ને ચોથું અને છઠ્ઠું છે માઈનસ લઈ લો 4c0
બરોબર. જો સાદુરૂપ દેવું હોય તો પણ તમે દઈ શકો છો અહીંથી, પણ ઉડી જાય પછીની વાત છે. x⁴ અહીંયા -4c1 x³ * y પ્લસ 4c2 x² y² માઈનસ 4c3 xy³ પ્લસ 4c4 y⁴ ડાઉન માં આપણે જોયું અહીંયા વચ્ચે પ્લસ છે, બે વચ્ચે શું છે પ્લસ, આ બે નો સરવાળો કરશો x + y⁴ પ્લસ x - y⁴ ઇઝ ઇક્વલ. બરાબર. અહીંયા નિશાની ચેન્જ કરવાની વાત નથી, વચ્ચે પ્લસ છે એટલે. આ તો આગલા દાખલામાં વચ્ચે માઈનસ હતું તો બે વચ્ચે માઈનસ લઈને આની નિશાની બધી બદલી નાખતા હતા, આમાં બદલવાનું નથી. એટલે અહીંયા જો આ સેકન્ડ અને થર્ડ ટર્મ્સ છે બે ઉડી જશે, બબે વખત 2 એ 2 છે હું બહાર લઈ લઉં છું, 4c0 x⁴ પ્લસ 4c2 x² y² પ્લસ 4c4 y⁴ આ 2 4c0 = 1 થશે તો અહીંયા આપણે x⁴ લખી શકાય. 4c4 એટલે 4 × 3 2 1 રેડી x² y² પ્લસ 4c4 = 1 તો y⁴ મળે છે તમને. આ 2 x⁴ આ 2 2 4 3 2 6 પ્લસ 6 x² y² ઇન્ટુ પ્લસ y⁴. હવે બાળકો અહીંયા આ દાખલો અહીંયા જોઈ કે આટલું સાદુરૂપ આવી જાય. હવે તમારે કિંમત મૂકવાની વાત છે. x ની જગ્યાએ a² અને y ની જગ્યાએ √a² - 1. રેડી? એ રીતે કિંમત મૂકીને સાદુરૂપ દેવાનું છે આપણે. સાદુરૂપ દઈએ હવે. લંબાઈમાં દાખલા આપણે જોઈએ કે આમ ટૂંકમાં પહોળાઈમાં દાખલા છે એ મોટા થાય છે. હવે જો અહીંયા આ 2 m નો x⁴ તો અહીંયા તમને x શું છે a²⁴ થઈ જશે પ્લસ 6 પછી x² a²² y² તો y = a² - 1 all over square plus y⁴ તો √a² - 1 / 4 up to 8 a⁴ plus 6 a⁴ 2 × 2 એટલે 4 આની ટોપી ગઈ બ્રેકેટ ની અંદર a² - 1 વધે છે અને અહીંયા આપણે જોઈ કે વર્ગમૂળ નીકળી જશે છતાં પણ આપણે જોઈએ કે બે ઘાત વધશે તો અહીંયા a² + x² - 1 / 2 2 a⁴ plus 6 a⁴ multiply કરી છે -6 a⁴ અને પૂર્ણાંકથી છોડો પ્રથમ પદનો વર્ગ એટલે a⁴ -2 s² + 1 આ 2 a⁴ એમનો 6 plus એમનો મત રહેશે plus 6 a⁴ minus 6 a⁴ plus a⁴ એટલે -5 a⁴ આ બેનું સાદુરૂપ થયું જુઓ સોરી બરોબર અને આ +1 છે આ 2 a² + 1 આટલું સાદુરૂપ આવશે બરોબર. દાખલા નંબર છે 6 2 a⁴ 6 a⁴ minus 6 પછી a⁴ plus 1 અને આપણે જોઈએ કે માઈનસ છે અહીંયા બરોબર આપણે જોઈએ કે માઈનસ a⁴ હવે અહીંયા આન્સરમાં આપણે જોઈ ફરી પાછું એકવાર જોઈએ કે અહીંયા m નું રહેશે આ ગુણ્યા આ માઈનસ થશે આ પ્લસ 2 રેડી 1 m નું રહેશે
બરોબર, -6 માંથી પ્લસ એટલે 5 માઈનસ જ રહેશે બાળકો. રેડી છે બધું? હવે અહીંયા સુધી તમે તમારી રીતે બે દાખલા છે ફરી પાછા 2 થી 3 વાર ગણી લેજો ભૂલાવ તો. સારું થોડુંક અઘરું છે